વખતે આમ ટકા બકા સારા આયા. આ રિઝલ્ટ બધાનું સારું આવ્યું છે જયેશ. તે ફટકો સારો હલે જયેશ. ઓહો વિક્રમ હા સેટિંગ કરી આલ નહીં યાર. સેટિંગ હા તે ઉભો રે તું થોડી વાર બોલ, હું નામ બામ પૂછી લઉં ના હોય. ઓકે ઓકે. જેવું હોય કયો. તું કોણ છે? એક વાત કેવી હતી તમને. શું વાત છે? અમાર વિક્રમ છે ને, વિક્રમ લ્યા લ્યા હા. વિક્રમ ભાઈ હા. તો કાઠું સા હોય તો યાર. કેમું થયું યાર? આ તો માહોમી ગાળો દેશે. અલ્યા તારી તાકે મેં નહીં આવા લાગે. શું કરશું? મેં નહીં આવે યાર. નકો મારે ભાઈને બોલાવે તો તારા દૂચા કઈ નાખશી. એમ તો પછી અમે કોઈ જેવા તેવા તો નથી હો. અલ્યા નહોતી હે. ના તું એ વગર આવી ગયો છું. કોલેજમાં એડમિશન નવું હોય ને એટલે એટલે ખબર નહીં હોય આપણે બેવાની પાછી. કશું હતું નહીં. આ તો જઈએ યાર, પણ પછી કાલે જોઈ લઈશું. હા. ચાલ તાણ. સાલા નાલાયક કોણ હતા? ખબર નહીં પડતી. તો આમ રસ્તામાં છોકરી ઉભી રહી તો એમની સાથે વાત કેવી રીતે કરે? સાલા રમેશી. કે મારી બેનપણીએ જેટલા રહેશે. રસ્તો એવો છે નથી, આટલામાં તો કોઈ આવતું નહીં. એ જયેશ ગમે તે થાય યાર. એ મને ગાળો દે કે ગોગોત ના દબા પણ એના અંગા સેટિંગ કરવું એટલે કરવું જ જોઈએ. અરે તું ચિંતા ના કરીશ યાર, તું મારો ભાઈબંધ છે ને એટલે તારે ગમે તે કરી યાર જયેશ યાર. જો મને ખબર પડે ચમ કે લવ તો મને થયેલો હ. એવું હે? એટલે ફિલિંગ એટલે એટલે આ તારી જયેશ આજે કી ક્યાં જાય છે શિખર? અરે વિક્રમ જરાક શું મારા રજા પડી કે રજા પડી જી. તાનો હું કહું યાર હા તમે યાર હમણાં ઘણા બધા લફાણ સેટિંગ કરી આલી કોક. કરીએ યાદ મેં ચોકાઈ જાય ભાગ્ય તે યાર જયેશ વાત કરજો આપણી વાહન. વાત કહું જો આને કેવું છે ખબર વિક્રમને હા એક છોકરી જોઈ હે અને એને બહુ જ ગમી જી હે અને આમ એ કહેશે કે મને હવે એના વગર ચાલશે નહીં અને એના વગર રહી નહીં શકું હું. અને એવું કહેશે મને બરાબર કે તું મને સેટિંગ ગમે તે થાય પણ મને સેટિંગ કરી આલ બરાબર. તો કરી દઈએ આપણે. તું કરી આલે. ઓહો આ જેકી માની ગયો. હા હા સાચું કહે જકીભાઈ ઓહો મને મલાવજે. એવું? ઓહો હા તે કોન્ટેક્ટ કરીએ આપણે. કોન્ટેક્ટ કરીએ તને બરાબર. કેટલા વાગે નીકળે? એ અત્યારે હા તો સવારે 9:30 જાય ને હજી 5 વાગે છૂટો. અરે કાલ 5 વાગે રાખો. 5 વાગે રાખીએ. હો કાલ 5 વાગે. હા તે 5 વાગે રાખીએ. હા તે હજી કાલ કે આજ હજી કાલ હજી રાખીએ 5 આજ વાગે. હજી રાખી યાર. હા ત્યાં હજી રાખો હેડો. પેલા પુલે આવી જતા આપણે નેચર પુલ નેચર. હા તો પૂલ ને સર પહોંચો ને. મારો નંબર તો તારા જોડે. ઓહો. ફોન કરજો મને. હા તો હું ફોન કરીશ. હું અત્યારે કોમાં જાઉં હો. હા મને ફોન એ હા. બસ ખુશ. હા તારા માટે તો યાર હું ગમે તે કરી શકું. ના સાચી વાત છે જયેશ યાર તારી. ચાલ તાન વિક્રમ હું મારા ઘરે જાઉં. સાંજે મળીએ ભાઈ હા આપણે. સાંજે પપ્પા મળીએ. હા ચાલ. હા ચાલ મળીએ કાલ સવારે ભાઈ. અરે બજારમાં કરું રાજ. નામ છે મારું રાજભા. હેલો હા ભાઈ પેલી વસૂલીનું શું થયું? હા પૈસા હજુ પોકે નથી તેમના. અરે ફટાફટ કામ નિપટાવો તમે. સલાહ ભરવા મફતનો પગાર લેશો તમે? હા ફટાફટ વસૂલી જોઈએ મારે. જલ્દી કરો ફટાફટ. હજુ તો ઘણા બધા ખેડૂતોના પૈસાનો હિસાબ બાકી છે. શું વિક્રમ આવી ગયો? હા આપણા કેવું ચાલે છે તમારું કે? બસ સારું ચાલો. કેવું રિઝલ્ટ કેવું આવ્યું? રિયલ તો તારો 90% આવી. 90%? સરસ વેલકમ. બીજું કે શાંતિ છે ને? બહુ શાંતિ. બરાબર. મેં નક્કી કરી રાખ્યું છે કે તું હવે 10% લાવો ને હા એટલે તને બુલેટ લઈ આલું. બુલેટ. બરાબર હા તો બુલેટનો અત્યારે બોનું કરવા જ જતો હતો બરાબર. હા એટલે વિક્રમના મારે બુલેટ લઈ આવ્યું છે. એટલે કોલેજમાં એન્ટ્રી પર પાઈ. હા એના માટે બેટા
સાચી વાત. બીજું કે નવીનતામાં કંઈક હા કેવું તારા ફ્રેન્ડ સર્કલમાં સારું ચાલે છે ને હા એવું છે એમ ને ઓ એક છોકરી ગમી ગઈ હતી મને શું વાત છે ઓવા મારા વિક્રમને છોકરી ગમી ગઈ છે હા વાહ વાહ સરસ સરસ બહુ સારી વાત કહેવાય કયા ગામની છે એ તો મને નહીં ખબર એટલે તું ભાંડમાં તો છે કે નહીં હા તો છોકરીનું નામ નથી ખબર તને ગામ ખબર નથી તો કેવી રીતે તને ગમી હતી નવું બેટા? એડમિશન જ આવ્યું નવું એડમિશન છે અચ્છા અચ્છા તો હજુ પુષ્પાંત બાકી છે ઓવા તો ખાલી પહેલી નજરમાં જ ગમી જશે એમ ને હા સરસ સરસ તને કઈ છોકરી ગમી હતી ખૂબ સરસ વાત કહેવાય બરાબર તો એક કામ કર બરાબર કાલે એનું નામ નંબર અને એનું ગામનું ઠેકાણું પૂછતો હોય હા. બરાબર હા હા તને વિશ્વાસ છે ને તારા કાકા ઉપર બરાબર એ ગમે તે ગામની હશે બરાબર હા. હા એને એમના જોડે છે વાત હું તારી કરી સગપણની હા. બરાબર આ તારી ઈચ્છા હશે ને તારું મન કહેશે તો તારું સગપણ કરાવીશ વિક્રમ હા બરાબર હા. તું ચિંતા ના કરીશ હા. બરાબર તારી ખુશીમાં જ મારી ખુશી છે હા હો પણ તું મારું ભણી ગણી મારું નામ રોશન કરજે હા તું આ બાબતે કોઈ ચિંતા ના કરતો હો હા. ગામ હું આવું છું હો હા. ગામમાં ઓટો મારીને આવું છું અરે યાર આ ફૂલ કેટલું સુંદર છે એના કરતી એ સુંદર એ છે પણ નસીબમાં નથી લાગતી મને આ જયેશ કેટલા રહ્યો શિખર એ યાર બહુ લેટ પડી ગયો લાગે આજે જયેશ એટલે વિક્રમ તું તો અહીંયા વહેલા વહેલા આવી ગયો તને તો કીધું કે હું વહેલા એમ જય કર ના ના બરાબર અને પેલો જેકી હા જેકી નથી આવ્યો જેકી નથી આવ્યો યાર એને મેં કહી તો દીધું તું ફોન કરીને પણ કેમ આવ્યો નહીં ખબર નહીં યાર એની કઈ જરૂર નહીં આપણે એવું? પણ જો મને એક આઈડિયા આવ્યો કેવું તારો અવાજ તો બહુ સારો આવે મને ખબર જ છે હા એટલે તું ના હોય ને તો એક ગીત ટ્રાય કરી જો કદાચ તારા ગીત ઉપર એ ફિદા થઈ જાય તો ગીત ગયું એમ હમ. ગઈ નાખું તાણ ગઈ નાખતા ને હેડ હું અભરું પેલા એ પછી પકડો ના એની પાય. સામે ગાજે સાથી રે હો સાથી રે કદી આંખોથી અડધી નમેલું તને હો સાથી રે હો સાથી રે અરે વાહ વાહ શું અવાજ છે તારો યાર એકદમ કોયલ જેવો અવાજ આવે છે તારો તારા અહીંયા જઈ શું કરવાનું કયો અહીંયા મને ઘણા સુધી વિશ્વાસ છે કે તારા પર ફિદા થઈ જ જશે હા હા તું કરશું હો મતાર એ તો કરીએ કોણ કલાકાર છે શિખર ત્યાં જેકી આવ્યો છે જેકી આવી ગયો હા એટલે તારો અવાજ હતો હા હા એટલે જબ્બર અવાજ નીકળ્યો બોલ હા તારે હું તે તો સંભળાયું ગીત એટલે જબ્બર અવાજ હો બરાબર અરે સંભળાશે સંભળાશે કેમ કે ગાયેલા આશિકનો અવાજ આખી દુનિયામાં પોકે અરે અવાજ જબ્બર છે યાર હું અવાજ તો હોય જ હું ને એક ગીત ગાયો એ ના તો ગાયો દોડીને ઉતરતો જેકી આવી ગયો અમે એ પણ આવશે હવે એ પણ આવશે અને જરૂર આવશે હા અવાજ તારો જબ્બર યાર હા તારું હું તને પસંદ ગમી ગયો ગમમાં રહું આખા વોલ્લમ ઇન્જોમાં પ્રખ્યાત થઈ જશે તારો અવાજ હા હા આ તો ગાલ આશિક કહેવાય તાન તું ચિંતા ના કરીશ એ મળશે અને જરૂર મળશે મળશે તને જરૂર મળશે હા હા અમે તારા સપોર્ટમાં છીએ જો હું એ અવાજ સાંભળ્યો ને તો એ અવાજ સાંભળશે તો દોડતી આવશે હા હા
ગોરી તારો કેમ કરી બોલાવું રે મારે જોવા જવું પડશે બાબુ. કેમ ગોરી તારો કેમ કરી બોલાવું રે અરે હું તેરા દાચા એકલી એકલી જાય એ બાજુ. મને એવું લાગે તો મારો મનનો આશિક મને મળી ગયો લાગે. કોણ મનનો આશિક ભાભી મને હાચા દિલથી લવ કરો. મને હાચો એવું લાગે. હા એનો ગીતનો અવાજ એનો સૂર કેવું હતું. હું કોઈ સંભળાય તો છે એ એકવાર પીને મળવા આવજે ઓ ગોરી એકવાર પીને મળવા આવજે ઓ આવજે તું તો ચોદા સુરત સાથ રે એ રાધા એ પોણી પડે એ બધા જાય. ઓ એકવાર મલક ને માલણ ને અરે બધા જાય પોણી પડે. ના પડું ના પડું. ના પડું જઈ ના પડું. ના જોઈ મારો આશિકનો અવાજ છે. આશિકનો કયો આશિક છે પાછું. મને એવું લાગે તો મને આ ગીત ગાય ને એને તો ભાષે. ઓન કઈ દઉં ઘેર જઈને કા પેલા આ નાટક કરાયો. ભાભી મને હવે એના જોડે જવું પડશે. ગાઈ શકું ઓય અવાજ તો કોકનો આવે છે. કોણ છે આટલા કોઈ દેખાતું નહીં પાઉ. હા આટલા કોઈ દેખાતું નહીં. મને એવું લાગે તો મારું વિક્રમ થાય કોક આવશે. હા ઓહ કોણ આવશે આમાં. મારું વિક્રમ. કયો વિક્રમ છે પાછો. આમાં જઈ જો તને ખબર પડે કે ઓહ એ બાજુ તો એકલી એકલી પાણી પડે. તમે આટલું બધું સરસ કહો છો. એ યાર દાદા આવી ગઈ મારી દાદા અલ્યા હું તારા બેટ જાય પડે. વિક્રમ હા બોલ દાદા મને માફ કરી દો. હું તમને સમજી ના કે તમે આટલું ખૂબસૂરત આટલું બધું તમે મસ્ત કહો છો. દાદા તો એ પ્રપોઝ કરી હતી પણ તે મને ના પાડી દીધી વિક્રમ મારી ભૂલ થઈ ગઈ. વિક્રમ મને તારા ગીત દિલમાં વાગે છે. દિલમાં. તમારી પાસે મેં કેટલી મહેનત કરી તમને ખબર છે નાના મહેનત કરી. વિક્રમ હવે તો મને તમારે જોયા તે મને રવાશે નહીં. વિક્રમ ઓ રાધા ઓ વિક્રમ ઓ રાધા ઓ વિક્રમ. વિક્રમ ચાલે આપણે આટલી મસ્ત નદી કિનારો આટલું મસ્ત સુંદર વાતાવરણ છે. આપણે કિનાર પર બેહીને ખીચ કહીએ. ચાલો શું અહીંયા બેસી શકું છું. હા બેસી શકું છું ને. તમે મને ઓળખ્યો. ના આપણે મળ્યા હતા ને સવારે ઓહો પુલ ઉપર. બરાબર બરાબર. એટલે જો એમાં એવું કંઈ નહોતું અને મારો હેતુ તમને હેરાન કરવાનો નહોતો. પણ આમાં કેવું હતું ખબર મને તમને પ્રેમ થઈ ગયો હતો એટલે હું તમને ડાયરેક્ટ સીધું આમ મગજ ઠેકાણા ના રહ્યું ને એટલે હું સીધું તમને ભાઈ આવીને પૂછી જ લીધું ડાયરેક્ટ. એટલે હું એવી છોકરી નથી. પ્રેમ મને ના આવડે. અને આ બોલું પ્રેમ કરવાનું. મારા પાસે આખી દુનિયા ગોડી છે પણ હું કોઈના પાસે ગોડી નથી. સારું કંઈ વાંધો નથી એમાં. પણ શું હું તમારું નામ જાણી શકું છું. રાધા. રાધા. પણ હવે હું તમારા પ્રેમમાં ગાંડો થઈ ગયો છું, ઘાયલ થઈ ગયો છું. હું ઘાયલ નથી થઈ. અને બોલ્યો આજ પછી મારું નામ લઈશ તો મારા પપ્પાને બોલાવીને તારો મોઢો કપાઈ દઈશ. સારા હરામી. હવે તો તમે આ તમારા તો શું બોલે છે? તને લગાડે શરમ છે?
હવે તો તમે તમારા પપ્પાને બોલાવો કે ભાઈને બોલાવો, હવે કઈ ફેર નહીં પડે, કેમ કે હવે ઘાયલ આશિક થઈ ગયો છું. એ કાયલ આશિક થયો તો તારા ઘરનું મારે કોઈ નહીં આમ હેડ સોર મારું એ કે પાટો ઉઠો થઈ ગઈ આ તારો ફૂલનો ફૂલ નાખ આઈ જો વજે તોય આયો નાયા ધોયા વગર. કશો વાંધો નહીં, હાલ નવું નવું છે ને એટલે તમે નહીં સમજો, પણ જ્યારે હું નહીં હોય ને ત્યારે તમને ખબર પડશે. ચાલ ને કરવાનું કરો તે તારો મોટો જોવું નહીં ગમતું. મારા બાપને ખબર પડશે ને તો તને જીવતો ગાળી દેશે નદીમાં. તમારા માટે તો હું જીવતો નદીમાં ગાળવા પણ તૈયાર છું. ઓમ સોર મને હેડ પછી આઈ જશું મને જવા દે. કશો વાંધો નહીં, આજ તો જવા દો, પણ આવતા દિવસે હું જોઈ લઈશ. હા, અને લાફાનું પ્રમાણ તો લઈશ. જવા દે. અરે યાર ક્યારનો આવી ગયો છો, હજુ લોકો આયા કેમ નહીં યાર? આ જેકીન જયેશ ને કેટલા રહ્યા યાર, બહુ લેટ થઈ ગયું મારે તો યાર આજે. ગમે તે ત્યાં જયેશને કેવું આટલો ફૂલ રાધાને પહોંચાડ સંદેશો. વિકેન્ડ તો હતો બહુ આ રાધાના ગમમાં ગોડો થઈ જવાનું લાગે. જયેશ ખાઈને આવ્યો કે નહીં ઘેરથી? હું ખાઈને જ આવ્યો. હું તો ગાંડો થઈ ગયો છે સાહેબ. ગોડો થઈ જવાનું સાચી વાત. રાધામાં તું અડધો થઈ જવા માંડ્યો. જેકી જયેશ હું કહું ને તો શાંતિ સાંભળો. બોલ. આટલું ફૂલા ને રાધા સુધી ગમે તે થાય પણ પહોંચાડો તમે બે જણા. તું એની ચિંતા ના કરીશ, આ તારો ભાઈ બેઠો છે ને, હું પોકાડી. આની ચિંતા છોડી દેવાની કર, માપનું રાખ ના કરે. આધાર છોડી જતી રહે તો તું હાથમાં નહીં આવો. ના તને કહું ગમે તે થાય હું લવ કરીશ તો કરીશ જ. હા લવ તારો સાચો ખોટો નહીં, પણ બહુ માપનો હોય લવનું મિનિમમ હોય. આટલો સંદેશો પહોંચાડશે. સારું ચાલ તાર જેકી. હું આટલા જ છું. હા રાધામાં ગોડો થઈ જવાનો છોકરો. વિક્રમ કશે કોમને નહીં રહેવાનું. જેકી, હા જો તારા ઘરે કામ હોય તો વાંધો નહીં, હું પહોંચાડી દઈશ ફૂલ. તાર જવું હોય તો જા, કઈ વાંધો નથી. ઓકાજી હો હા તો હું નીકળું તાર. હા તો તું નીકળ. મારે કોમ છે. સારું તાર. હા હવે મેર પડ્યો. આ વિક્રમ રાધાને જોઈ તો ગયો છે, પણ રાધા તો સાલું મને વધારે ગમી છે. ચમ કે રૂપનો અંબાર, એની આંખો, એના એ હોઠ, એના એ વાળ એ મને બહુ ગમી ગયા છે. એટલે હવે વિક્રમનું પત્તું મારે કાપવું જ પડશે, તો જ મેળ આવશે. અને વિક્રમનું ફૂલ હવે હું આપીશ. હવે હું જઉં ત્યાં જલ્દી, અને આપવું તો પડશે જ મારે ફૂલ. આ સુંદર નજારામાં એ રાધા ક્યાં હશે? રાધા ઊભી રહે, એક વાત કહેવાની હતી તને. અરે શું વાત કરી છે? જો સાંભળ, મારાથી જે પેલું કહેવાય ગયું ને એ ભૂલ થઈ ગઈ, બરાબર? એની હું માફી માગું છું. પણ તને એક વાત કહેવાની છે કે તું મારા દિલમાં વસી ગઈ છે. આ બોલ્યો મારા દિલમાં વિક્રમ છે ને, વિક્રમ જ રહેશે. હું મારા વિક્રમને ખબર પડશે ને તો તારા હાડકા અને પગ ઢીલા કરી નાખશે. આ કયા બફો થઈ ગયો? રાધા તો નાઈ છે. કયા બફો? ભાભી!
મંગલસિંહ, હા બોલો. અરે આપણે તો વાય નહીં છોકરો કે પીછે મારવા મળ્યો. તો કોઈ હોજી નાખો કે ને? આપણે તો ગુંડા બને છે પણ કશા કોમલા નહીં. કશા કોમના નહીં અરે સાચી ગમે વાત. તો આવી રૂંટી કાઢો. અરે, પણ આપો તો જોવાનો મૂર્ખો. અરે કોઈ બેઠે બેઠે તો એ આવે. આ સાચી છે કે આ તો આજી તો તમે તો ફરતા જ નહીં ને. આપણા નસીબમાં હશે તો વાય આવશે હોમો આપણા. એવું છે? તારે આમાં તો કોઈ ના આવે. અરે તમે જોવો. એવું તો વિશ્વાસ છે હા તમારો? હા મને વિશ્વાસ છે. હા આબાજે તારેડો. હમણાં બે હા થોડી વાર ગમે તે આપણને મળશે જ. કોઈ ના કોઈ ચિંતા ના કરશો બંધો હમથી આવશે તમે એવું કા ચિંતા કરો. અને એક વાર હાથમાં આવી જાય ને ગુંજરના હાથમાં હા. તો એ જિંદગી ભર યાદ કરશે. સાચી વાત છે તમારી. અરે આ બાતો લ્યો આબા તો દેવાનું. મંગલસિંહ, જો આ વખત જે હાથમાં આવવાની ને સોદો પાકો કરી નાખો. હા. આજે ગમે ત્યાં આપણો પાક્કો સોદો કરી નાખવાનો. અને સોદો તેમાંથી જવાબ નહીં જવાબ દેવાનો. નહીં દેવાનો ગમે તે થાય. આજે હવાનું કશું ઘરાક આવી નહીં પાછું. અરે ગમે તે આવી જાય યાર. આઈ જાઓ. તમે લગીને ચિંતા ના કરશો. ઉડઘો આવશે ગમે તે આવશે. અને આપણે આપડા વચ્ચે બીજી જગ્યાએ પકડો અને કોઈક હાથમાં આવે. હા એ વાત સાચી એક ના એક જગ્યાએ ના બેહી રવાય. તમે આયા? આ કોણ આવ્યું? तुम में से मंगल सिंह कौन है? હા બે. तुम्हें હા તમારું એક કોમ પડ્યું તું क्या તાર बात है? મારે તમારે હોપાડી આલવાની હતી. अरे वही तो मसालाની દુકાન છે જે ઉપાડી લેવાની છે. અમે આ મસાલા એકતા નહીં બુધાનું કશું ખાતા નહીં હવે. ભાઈ અમે બીજો પીએ છે બીડી પીવી હોય તો કે હા. તો પછી હટતો થા. હા અરે બીડીની વાત નથી કરતો યાર. હા. તમે ગુંડા શોખ નહીં? ગુંડા તો હાચા. તો આજા. તો ગુંડા હો ને એટલે સોપારી આપવાની છે તમારે. પણ અમે હોપારી લેવી જ નથી ને ભાઈ હેડવાનું કર તમારે ખોટી મગજમારી કરવા આવી ગયો કે મસાલા ખાતા નહીં. તું લે કરવાનું કરજે. અરે યાર તમે ગુંડા શોખ હોય યાર. અરે ગુંડા હાચા પણ તું હોપારીની વાત કર અમે મસાલા નહીં ખાતા. બે હોય સર. મારા ને હું એક છોકરીને પ્રેમ કરતો હતો બરાબર. એમ બોલ કે તારે. અને હું આજે પૂછવા જતો એના તો એને મને ને સીધો લાફો મારી દીધો. એટલે લાફાનું પરમોન લેવા માટે હું તમારી જોડે આવ્યો કે તમે એને ઉઠાઈ લ્યો. આ થાલા મુલાક તું એક છોકરીના હાથમાં લાફો ખાઈને આવ્યો. તારા જીવનું બેકાર છે મુલા. ના ખાઉં કદી લાફો ના ખાઉં પણ આ તો ને એક છોકરી હતી એટલે માર ખાધો. બાકી કદી કોઈનો માર ના ખાઉં. તે શું કરવાનું છે કે એને ઉઠાઈ લેવાની છે. ખાઈ લેવાની. એ ના બને. એ ના બને. અરે તો તમે ગુંડા આવું કોમ ના. છોકરીને ઉઠાઈ લેવાની વાત કરી છે ગુડા. અમે મહિલા ઉપર હાથ નથી ઉપાડતા. હા એવું પાટા. એ આપણે મારવાની નહીં ઉઠાઈને ભાઈને ઉપર જ કરવાની છે યાર. ઓહો. હા તો બરોબર. હંગાત જ આવી યાર. એ કરવા નક્કી કર ભાઈ હવે પેલું કે હોપાડી અમે મસાલા કઈ ખાઈએ તું હોપાડી કરે ચોખ્ખી વાત કરવાય તું. પૈસા બોલો ખાલી. એટલે ઉપાડીને હુંપડત કને કરવાની યાર. મને કરવાની છે. અને કોને? મારું કેવું જ મોનવી જુઓ એ રીતે એને મનાવવાની તમારે મારી. ધમકી આલવાની એ રીતની તમારે. ધમકી આલવાની. હા. બરોબર છે. એક પેટી તમે હા એક પેટી એટલે થોડા ઓછા કરો. ના દાદા ઈમો તો. હવે શું ના મેળાવો ઓય ત્યાં રસ્તો પર ને કણ કર. આદમી હોય ને આદમી એના હાથ પગ ભાગવાના હોય ને તો 2 લાખ રૂપિયા. હા એને પતાવી દેવાનો હોય ને તો 5 લાખ રૂપિયા. હા આવી અમારી જોડી સ્કીમ છે. સ્કીમ ચાલે છે અમારી જોડે. બરોબર છે. અને બૈરોને તું બૈરાને ઉઠાઈ લેવાનું છે એમ. હા અને ઉઠાઈને એ તો હું મારી રીતે પછી તમારે ખાલી ના ધમકી આલવાની બરાબર. ખાલી ધમકી ચાલવાની છે એમ ને. હું હંગાત આવે એમ તો તમારે હા તો વાંધો નહીં હેડ. હા. એ ખાલી મારા ચામ થવી જો મારશું રે. હા 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 એમ. કશું વાંધો નહીં. આ તો પૈસા લાયા. પૈસા જોશી હતા. પેલા જ ને પેલું તારે તો હું ના જાય. હોય તો ડુંગળી બટાકાનો વેપાર છે. હેડ કરવાનું કર. પૈસા હોય તો હાલ લગે હેડ લે કરવાનું. રોકડા હોય તો એ તો વાત ના કરી અકળાણ કરવા રસ્તો પડ્યો. પૈસા તો લાવ્યો છે. હાલ તો મંગલસિંહ ના લીધો. મંગલસિંહ ના કરી દો તમે. આપણે આવજે પછી અમારે. કુચેસિંગ ના આલો ગણી નાખે. આલો કુચેસિંગ ને. કેટલા હે ગણી લ્યો. ગણી લે પણ તને અંદાજ તો હશે ને કેટલા લાવ્યો તો. ઓછા ના હોય હો. તમે કીધા એટલા જેટલા તમે ઉઠાવાના લ્યો હો ને. ઓછા હશે ને તમે એના પાછું વાળી જઈ કર.
હરખા ગણજે પાછા કશો ગુજ્જા. વાંધો નહીં. આપણે ભાગ તો કમ્પ્લીટ જ પરથી જીત્યા ના કરશો લેવાનો બરોબર શું વાંધો નહીં બરોબર ને? હા. બસ તાન, હા. મેકી દ્યો. ગુજરસિંહ, તો તાન તમે તમારે આવવાનું આ ના અમારે ત્યાં સાચે એવું આવે છે તમારે આવવાનું છે. અમારે ત્યાં સાચે આવે છે વાંધો નહીં આવે તમારે ગમે તો હશે પાસ પડી જશે શું કીધું જજે તો જો, લાવો આ વળમાં પાસે પેલી ચીલીઓ ખેંચી નહીં નહીં નાખો. ખેંચવા દઉં હું અહીં બેઠો છું તો હો પાછા ના આવતા પાછા હાલો, ના આવીએ પાછા. હા. થોડા પાછા આવીએ. હા આપણે રોજનું કામ છે. આ બહુ પેલો તો ગોળી માર લેજો બીજું નહીં હા, એ તો અહીંયા થાય પાછું વાંચો ભાઈ જેવા જેવા અક્ષરે પડી. ચાકુને બીજા. ક્યાં ગયા વિક્રમ? ચાલો સવાલ તો કરાવવાનો નથી. વિક્રમ! 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 આ છોકરો હવાનો ક્યાંથી નીકળી ગયો બોલો? એ રાધા રાધા પેટમાં ગોળું થઈ ગયું છે અને ખાવા પીવાની ખબર નહીં પડતી. વિક્રમ! વિક્રમ! એનો કાકો ખરા તાપમાં ઉભા નીકળે છે બોલો એને ખબર નહીં પડતી હોય ને? વિક્રમ! આ વિક્રમ શું થતો રહ્યો? યાદ વિક્રમ તારી આવતી રહે મને સપનામાં તું સતાવતો તોરે લાલકવાયો વિક્રમ તું હો મારો લાલકવાયો વિક્રમ તું. આ છોકરાની યાદમાં થાકી લતમો થઈ ગયો છું. આ પેલી રાત્રિના પ્રેમમાં મારો વિક્રમ ઓછરો થઈ ગયો છે બોલો. 2 દિવસથી ઘેર આવ્યો નહીં. શું કરવાનું મારે? વિક્રમ! વિક્રમ! આ છોકરા કોઈ હતો બધું નહીં. લાયલા ભાઈબંધને ફોન કરું. જયેશ ભાઈ વિક્રમ 2 દિવસથી ઘેર આવ્યો નહીં. અરે 2 દિવસથી ખાવા પીવાનું ભાવતું નહીં ભાઈ. કશું કીધા વગર ઘેરથી નીકળી ગયો. એવું છે એમ? કેમાં જોયું તું તીએ? ત્યાં ડુંગરા છે મોટા ડુંગરો બાજુ. તે ડુંગરા તો મોટા મોટા પહાડ છે અને આ છોકરો એવું ખાવા જોયો છે. હા તો એક પોક હું એક આવું છું. હા હું આવું છું હેડ. ત્યાં છોકરાની એવી હાલતમાં બગાડ નાખી છે ને તો દેખાતું નહીં. આ મોટો પહાડ કીધો છે આગળ ઊંચો ઊંચો છે એટલે કીધું છે. હા જોઈતી માની શકો ને ગયાથી હાલો તો પહાડ ચડાય એને ખબર ના પડે કે કાકાના પગ આવી રહ્યા છે. બોલો ચાલી થાકી ગયો. કાંઈ મારા વિક્રમનું કોઈ પતું નહીં. હે ચાલીને હુએ થાક વિક્રમ ચાલીને હુએ થાક્યો. મારું ચાલેલું મજર નાયું રે ઓ વિક્રમ તારી મન માયા લાગી. છોકરો છે ભાઈ તમે જીવ ના બધા બોલો. વિક્રમ 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 આ છોકરો ચીકા તો બેસી ગયો
દેખાતો નહીં બોલો. વિક્રમ શું જોવાના પતંગ જોવા દે. આ દેખાય છે વિક્રમ? આ છોકરો છો દેખાતો નહીં. પેલા ખાવા પીવાની ખબર નહીં પડતી હોય તો દેખાતો નહીં મારો છોકરો. આખો વિદ્યાર્થીઓ ઘર ખરી હોય પણ મારો વિક્રમ તો નજર આવતો નહીં. આ છોકરા ખબર નહીં પડતી હોય કે એનો કાકો ચેલો હેરાન થતો છે. લાલભા, હા બોલો. આપણે તો મારી હાહુની સોગન આટલા બધા આવ્યા છીએ તો આ પેલા તો દેખાતા નહીં તોય દેખાતા નહીં. એ સી ખબર મારા હા. ચોકન છે. પૈસા તો લીધા છે પણ કે આ રાધલવીને પકડી મારા હાથમાં લાવું જેવી રીતના હાથમાં એ આવે. રીતના હાલવી હવે ડુંગર ચડી ચડી તો દમ નીકળી ગયો. અને પેલા મંગલસિંહ ખરા ને આપણા ઓહો, એ તો શીખે તોય ફુંદરીઓ મારે. એ તો ભૂંદરે તો ના પાડતા હતા આવવાનું કે અરે. કોઈ બેહું કે તમે પકડી આવો. આઈ રાધા આઈ અલ્યા ભાઈ તારી રાધાને તો હું કહું તાણે વળી એ. એ રાધાએ તો મારી પથારી ફેરવી નાખી હું. તારી રાધાએ તો મારી બાધા કરી નાખી. હા. આ પૈસા લઈને બેસી ગયા ને હાથમાં હજુ નહીં આવી બોલ. એ તો તાર જોવાનું ને તાણા પૈસા મિયાના માટે આલ્યા સાચી વાત છે. મારા કોમ આ સાચી છે પણ આ જેટલું ફેદી વળે છે આ ડુંગરા ને બુંગરા ને નદીઓ ને તળાવ ને બરાવ ને એ તો ફેદું એ પણ પૈસા એ હોય ગુજ્જર ગમે તે થાય પણ આ જો રાધા પકડવી એટલે પકડવી. પકડવી તો પડશે જ તો આપણે પૈસા લીધા હોપારી લીધી છે એટલે પકડવી તો પડશે જ કે. અલ્યા હોપાળી મસાલામાં આવી યાર તમે. હા પણ એ ભાઈને તો આપણે હોપારી આલી ને. એ હોપાળી આલી વાત સાચી. હા ઉપાડી આલી દીધી તારે પછી મોત આવી ગયો. આવું પૈસા લીધા હોય તો હોપારી લીધી. હા. પૈસા લીધા તો પછી આપણે પકડવી પડે. પકડવી પડે. પકડી પણ તાર થોડો કોઈ એમ નામ જવા દે મુએ અને ભાઈ નહીં પકડે જ નહીં ચાલે. હા. એમ થોડું ચાલે વાત કરો કોઈ પૈસા એમ નામ નહીં આલે અને એના ડબલ આલવા પછી તમારમાં ન હોય એવું ના હોય કેવી વાત કરે. પણ તારે અમારા અંગાથ ફરવું પડશે હો. હા. અને આ નહીં આવ્યો હોવા. તમારા ઘાટે ઘાટ આવવું પડશે. રાધા માટે ઉપાડીશું. તો હું બધા ફરી શકું જઈશું અમે. હા હેડો. ડબ્બો. વચ્ચે હો થઈને જ દેખાશે હમણાં ના નીકળવાય થાય. ઓય હું સેવો ખાવા આવે. તાણ. અરે લાલભા, હા. આ રે રાધા કરીશું બરોબર છે. ઓહો. હવે આપણે રાધા કેવી રીતના ફરવાની? દુનિયામાં કેટલી રાધા છે. ફોટો ફોટો છો ભાઈ. ફોટો બોટો છે ફોટો તો બરાબર બતાવું એટલે ડોશી છે કે હું છે? દોત વગરની છે. અરે ડોશી નહીં રૂપ રૂપની સુંદરી હોય તો અરે આ ડોકો મોકો કંપનીનો ચોય ફોન લઈને આયા. ચમ પણ હાથે તમે રાધા પર સમજણ પડતી નહીં. હું એને પ્રેમ કરું એટલે આ રે ફોટો જો હા બરોબર ભલે દેખાયો ઓહો ઓહો. કેવી હા કયો સરસ છે ને. તો પૈદા આ લેવાનો તારી તપાસ કરીએ હવે. હવે કોપી જવા ત્યાં છીએ. હેલો હેલો ગમે તેમ ગમે તેમ. ગુજરસી પેલી રાધા જાય દેખાય છે. ઓલે ભૂલે ને ભાઈ. હમણાં પકડો પકડો બસ બસ.
ઓ વિક્રમ ભાઈ આ ભટ્ટ જેટલા ચોટાડી દીધા. વિક્રમ તું તારા ભાઈ જેવો માનતો હતો, તારો દુશ્મન નીકળ્યો. તને ખબર છે ભાઈ તારે બગાડનાર બીજો કોઈ નહીં, આ નરાધમ છે. વિક્રમ તું તો એ જ વિક્રમ છે ને પેલી અમન ચાલતો હોય સોસાયટી જ છે ને નદી કિનારે કીધો કરતો તો વિક્રમ વિક્રમ આ તારો ભાઈ મને ઊંચી કરી બે પોચ વખત પછાડી. તારો દુશ્મન બીજો કોઈ નહીં, તારી પીઠ પાછળ ગાળનાર આ નરાધમ જ છે. તું બસ એને આપણે પોલીસના હવાલે કરી દઈએ છીએ. બરાબર તું ચિંતા ના કરીશ. તો બોલો તારે જય સાસા માટે કરવું પડ્યું તારે. હા જેટલો પ્રેમ ન કરતો તો એટલો હું પણ એને કરતો હતો. એટલે મેં વિચાર્યું કે વિક્રમનો મેલો બાજુ ને આપણે પણ ગાંડા તને ખબર ના પડી કે આ રામ જેવો તારો ભાઈ તું એના પાછળ પીઠ પાછળ ઘા કરી દગો કર્યો તી નાંગાજી. એકે લાફા હોય જે આરે ગંધાતા આ જોયું તને નફરત કરે છે રાધા તો સુધરે નહીં સાહેબ. તારો મોટો જોઈ ને નક્કી કાર્ય તારું બેટ થાય હજુ માવા જાય છે. ઉજા આવું કરી સવા વિક્રમ બોલ વિક્રમ શું કરશો અને પોલીસને વાય કરી દો. મને કદી નહીં કરું મારી નાખો મને ઊંચી કરી પોચ વખત પછાડી. કદી નહીં કરું લે બેટા તારો શિકાર તો તું હાથે તું તારો હિસાબ પૂરો કર લે. કદી નહીં કરું. લે માર લે માર. આ નવા તમે તને બહુ હેરાન કરી શકો મને. ના મને પોચ વખત પછાડી મારા વિક્રમ. વિક્રમ આ જે હતા સર આ તને ગમતી હતી હોવે. બેટા તું કની દીકરી છે. ઓના વિક્રમ માન આ બધા નહીં કરે ને ના. તો ચાલો અને ચાલો પોલીસના હવાલે કરીએ. દબા ગુજર છીએ રાખું. અરે ઊભા તો રહો, મને તો લેતા રાઠાના જાઓ. પૂછે તો આવશે ને કપાય ને આપણે ના હોવાય થઈ આ બંઠિયાની કરી નહીં ગયા સાલા. મને મેલીને નાહી ગયા ના, પૈસા. ના, કોઈ ભાગી ગયા હાથમાં અહીંયા સોળિયા પાડી નાખો. ત્યાં પેલા પોલીસના હવાલે કરીએ બરાબર. અને ભાઈ વિક્રમ બેટા આ રાધાને પણ તું એના ઘેર જઈ મૂકી આય બરાબર. અને ના ભાઈ ના પપ્પા કહી દેજે કે હોજી આપણા ઘેર આવે બરાબર. તો તારે બેન સકવાની વાત કરી લઉં બેટા મંજૂર છે ને તને? હા બેટા? હા ચલો બેટા આવો. તમે જો મે આયા વિક્રમ ને દે હા આવો ચાલ ચાલો. વિક્રમ તમે આયા તે હારું થયું